મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામે અમારા મનોકામના સિદ્ધનાથ દાદા અને શક્તિમાના મંદિરે અમારા હીરાપુરા ગામના ઇતિહાસની અંદર સૌ પ્રથમ વખત મિત્રો શ્રાવણ મહિનામાં આટલી મોટી શિવધૂન મિત્રો આજે અહીંયા થઈ રહી છે અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે શિવધૂનની અંદર જેટલા પણ આપણા ભક્તજનો અહીંયા ધૂનમાં બેઠા છે તેમના માટે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા રસોઈ બનવાનું મિત્રો અહીંયા ચાલુ છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે લાડુનો પ્રસાદ અહીંયા બની રહ્યો છે અને સેવામાં આપણા વડીલો અહીંયા હાજર છે આપણા ઈશા કાકા છે આપણા વાસુ કાકા છે આપણા નવીનભાઈ છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે આપણે લાડવાના જે પેંડિયા વારવાના હોય એમાં આપણા ભૈયાલ કાકા સેવા આપી રહ્યા છે આપણા અવનીશભાઈ અહીંયા સેવા આપી રહ્યા છે આપણા કીર્તિભાઈ અહીંયા સેવા આપી રહ્યા છે આપણા ગોરધનબા પણ આ લાડવા વારવાની સેવામાં સેવા આપી રહ્યા છે ખૂબ જ સુંદર સેવા છે બધાની અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા આ રસોડામાં અહીંયા રસોઈ બનાવવામાં જે સેવા આપી રહ્યા છે એની અંદર આપણા વણા કાકા છે આપણા જાદુ કાકા છે આપણા ઘનશ્યામ કાકા છે આપણા જયંતિ કાકા છે જયંતિભાઈ ઉકાભાઈ તેઓ અહીંયા સેવા આપી રહ્યા છે આપણા રમણભાઈ પણ અહીંયા સેવા આપી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ ચારે વડીલોને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે મસાલાનું એટલે કે જે કોથમીર છે લીંબુ છે મરચાંનું જે કટિંગનું કામકાજ કરવાનું હોય તે અહીંયા થઈ રહ્યું છે અમારા યુવાન મિત્રો અહીંયા સેવામાં હાજર છે અમારા મનોજભાઈ છે અમારા દીપકભાઈ છે અમારા રાજુભાઈ છે અમારા વિષ્ણુભાઈ છે અમારા ઘનશ્યામભાઈ છે અમારા ભગા કાકા પણ અહીંયા દેખરેખ રાખી રહ્યા છે હા લીંબુ શરબત હા જો આપણા દીપકભાઈએ જણાવ્યું કે અહીંયા ધૂનમાં જે આપણા ભક્તજનો બેઠા છે તેમના માટે લીંબુનો શરબત મિત્રો અહીંયા તૈયાર થઈ રહ્યો છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા આ ચારે રસોઈયા દ્વારા આ બટાકાનું શાક મિત્રો અહીંયા તૈયાર થઈ ગયું છે હવે આ તાવડાની અંદર આપણે જે ભાત બનાવવાના છે એ ભાત બનાવવાની મિત્રો અહીંયા તૈયારી થઈ રહી છે મિત્રો આ તપેલાની અંદર અહીંયા દાળ તૈયાર થઈ ગઈ છે